સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ। ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીમાં વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવારો સસ્પેન્ડ। પ્રદેશ ભાજપ CR પાટીલના મેન્ડેટ વિરુદ્ધ જઈ ધારાસભ્યએ પેનલ ઉતારી હતી। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મેન્ડેટનું ઉલ્લંઘન કરનારને પક્ષમાંથી પાણીચું આપ્યું। વાગરા MLAની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જિગ્નેશ પટેલ અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ। નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્શનના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા। અંગલેશ્વરની પાનોલી GIDCમાં સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા। સંજાલી ગામમાં ભય ફેલાયો। લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી। 10થી વધુ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો। કોઈ જાનહાનિ નહીં। અંગલેશ્વરમાં નવરાત્રિમાં ગરબારૂપી અવનવી માટલીઓની સજાવટને આખરી ઓપ આપતા કસબીઓ। ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરતો પ્રજાપતિ પરિવાર। 100 રૂપિયાથી 300 રૂપિયા સુધીની ગરબીઓનું વેચાણ। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરા MLAની પેનલના 6 ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ બળવો કરનાર વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવારો પર પક્ષ મેન્ડેટના અનાદરનો કોરડો વીંઝાયો છે। ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર 6 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જિલ્લા ભાજપમાં મોટો ભડાકો થયો છે। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની સહકાર વિકાસ પેનલના 6 ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હેમંત સિરાજ, જંબુસરના જગદીશ પટેલ, કવિઠાના જિગ્નેશ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના વિનોદ પટેલનો સમાવેશ થાય છે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કર્યા છે। દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું। તેમ છતાં વાગરા MLAએ મેન્ડેટ વિરુદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી। ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। ભરૂચ દૂધધારા ડેરી માટે આગામી 19મી સપ્ટેમ્બરે 4 જુદા જુદા સ્થળોએ મતદાન યોજાશે। મતદાન બાદ 20મીએ થનાર મતગણતરીમાં દૂધધારાનું સુકાન કોના હાથમાં આવશે તે જોવું રસપ્રદ બનશે। હાલ તો સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહ રાણાની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જિગ્નેશ પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે। ઉપરાંત હાંસોટ તાલુકાના ધમણદના વિનોદ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે। નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્શનના ઓર્ડરો બળવાખોર સુધી પહોંચે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે 15 બેઠકો પૈકી 12 બેઠક માટે ઘનશ્યામ પટેલ અને 3 બેઠક માટે અરુણસિંહ રાણાની પેનલને મેન્ડેટ આપ્યા હતા। મેન્ડેટ હોવા છતાં અરુણસિંહ રાણાની પેનલમાંથી 12 લોકોએ અપક્ષ ઉમેદવારી કરી છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સામસામે છે। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો, પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા, BJPના હતા, તેવા ઉમેદવારો હતા। પછી
એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે. એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે. ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે કે એની ફોજ છે. અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે. એમાંથી પસંદ નથી કર્યા, એ દુઃખદ બાબત છે. પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે 15 ને મેં ઉભા રાખેલા છે. સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ, પીડિત, શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારિતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે. પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું ભક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિકાસ વિજય થવાનો છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. 10થી વધુ ફાયર બ્રિગેડે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગના પગલે સંજાલી ગામના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી. પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારના અરસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા. આગ વધુ ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. અતિ જ્વલનશીલ કેમિકલના કારણે આગ સમગ્ર કંપનીમાં ફેલાઈ ગઈ હતી. આગ અંગેની જાણ થતાં પાનોલી જીઆઈડીસી ફાયર વિભાગના ફાયર ટેન્ડર સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ અંગેની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આગના પગલે કંપનીની નજીક આવેલ સંજાલી ગામ સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ધુમાડાના ગોટે ગોટા અને કેમિકલની ગંધના કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે એક સમયે સંજાલી ગામના લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી. આગના કારણે કોઈ જાનહાનિના અહેવાલો નથી, પરંતુ કંપનીને મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ, મામલતદાર, જીપીસીબી સહિતનું તંત્ર કંપની ખાતે દોડી આવ્યું હતું અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો કર્યા હતા. ત્યારે 10થી વધુ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના પર ફરીથી એકવાર ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષાના ધોરણો અને નિયમોનું પાલન કેટલું આવશ્યક છે તે પ્રશ્ન ઊભો થયો છે. મારું નામ જાકીર છે. આ મારું રહેવાનું અસલ ભાડીમાં, પણ હું સંજાલીમાં 15 વર્ષથી રહું છું. વહેલી સવારના આ બનાવ બન્યો છે સંજાલીમાં. એટલે ગાડી એટલો ખતરનાક બનાવ બન્યો છે કે હોળે પાણી ગામડીમાં એનો ઝટકો લાગ્યો અને બધા મતલબ જે ઉતારે બધા નામ નહીં કર્યું છે, બધા ભાગી ગયા છે અને 10-12 ફાયર બ્રિગેડવાળા પણ આવી ગયા છે અને બધું મતલબ કામકાજ ચાલુ છે. એટલે ગાડી અને આ વારંવાર આ બનાવ બનતો છે. આ ગાડી પણ બન્યો અને હમણાં પણ બન્યો છે પાછો. આનું ધ્યાન કોણ આપશે અને આ લાપરવાહીમાં કોઈની જાન જતી રહે તો કોણ કરશે આ બધું? એટલે આ વસ્તુ બહુ અઘરું છે. આની પર ખાસ ધ્યાન દેવું જોઈએ અને પગલાં લેવા જોઈએ. અને આ એક ઘણીવાર બનો છે ને આ ચાલુ જ રહે છે આ આગ લાગવાનો. તો આનો બનાવ મતલબ આપણે રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આનો આંચકો છે ને ખરોડ, ભાડી, બાકરોલ બધે ઘણા ગામડાઓ તક લાગ્યો છે આનો આંચકો અને આનું નુકસાન બહુ ખરાબ થયું છે. એટલા માટે અને હોળે પાણી કંપનીઓ બધી ઘણી બંધ બી થઈ ગયો છે અને ફાયર બ્રિગેડવાળા બી આવી ગયા છે અને પોલીસ તંત્ર પણ એનું કામ કરી રહેલું છે. અને આ બનાવને વિકટ રોકવા માટે કંઈ પણ પગલાં ભરવા પડશે તો આ રોકાશે નહીં કે આ વસ્તુ જાન લેવા હાનિકારક છે. બસ આટલું મારું કહેવું છે. અંકલેશ્વરમાં આગામી નવરાત્રિમાં ગરબારૂપી સ્થાપિત કરાતી અવનવી માટલીઓની સજાવટને પ્રજાપતિ પરિવારના કસબીઓ આખરી ઓપ આપી રહ્યા છે. નવરાત્રિ પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરી વેચાણ કરે છે. આસો નવરાત્રિના વધામણા લેવા માટે ખેલૈયાઓ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. આસો નવરાત્રિમાં માતાજીની આરાધના કરવામાં ભક્તો પણ લીન બનતા હોય છે. મા જગદંબાની આરાધના કરવા માટે આસો નવરાત્રિમાં ગરબારૂપી શણગાર કરેલી માટલીનું સ્થાપન કરી 10 દિવસ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.
નવરાત્રિ પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને તેની ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરે છે, જેની નવરાત્રિમાં ખૂબ જ માંગ રહેતી હોય છે. ત્યારે અંકલેશ્વર શહેરના સુથાર ફળિયામાં રહેતા નરેશ પ્રજાપતિ પોતાના પરંપરાગત માટીના વાસણોના વ્યવસાયને જાળવી રાખ્યો છે. તેઓ આગામી સમયમાં આસો નવરાત્રિમાં ગરબા રૂપે સ્થાપિત કરાતી માટીની માટલીઓને તૈયાર કરી રહ્યા છે. તેઓ પોતાના પરિવાર સાથે નવરાત્રિની તૈયારીને લઈને ભક્તોને આકર્ષિત કરે તેવી અવનવી માટલીઓને આખરી ઓપ આપી રહ્યા છે. નવરાત્રિ પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને નરેશ પ્રજાપતિ પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને આકર્ષક ડિઝાઇન રંગથી સુશોભિત કરે છે, જેની નવરાત્રિ દરમિયાન ખૂબ જ માંગ રહેતી હોય છે. ત્યારે હાલમાં ₹100થી લઈને ₹300 સુધીના આકર્ષક ગરબા તૈયાર કરી વેચી રહ્યા છે. મારું નામ નરેશ એમ પ્રજાપતિ છે અને ઘણા વર્ષોથી હું છૂટાફળિયા પિરામણ નાકા અંકલેશ્વર રહું છું. કુંભારી મારો માટીકામનો ધંધો બાપ દાદાનો ધંધો છે. જન્માષ્ટમી, નવરાત્રિ ઘણી બધી માટલીઓ અમે તૈયાર કરીએ છીએ. નવરાત્રિના છેલ્લા દિવસો બાકી છે અને ઘણા સમયથી અમે આ નવરાત્રિની ફેશનવાળી માટલીઓ તૈયાર કરી છે, જેમાં અમે કલરિંગ કરી એને આભલા ચોંટાડી, લેસ ચોંટાડી નાની માટલીથી માંડીને મોટી માટલીઓ તૈયાર કરી છે, જેના ભાવ ₹100થી ચાલુ થઈ ₹200થી ₹300 સુધીના છે. ઘણી માટલીઓ એવી પણ છે કે જે આભલા વગરની છે, સાદી છે, જે ગ્રાહકોની માંગ પ્રમાણે અમે તૈયાર કરી અને ગ્રાહકોને આપીએ છીએ. વેચાણ કેવું ચાલે? વેચાણ અત્યારે ધીમે ધીમે ચાલી રહ્યું છે, જે અમાસ અને નવરાત્રિના પહેલાં નવરાત્ર સુધી વેચાણ પૂરું થઈ જશે. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશ યોગ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00511. ભરૂચ જિલ્લામાં તલાટીની ભરતી માટેની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ પરીક્ષાઓ માટે જિલ્લામાં કુલ 10,842 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે લગભગ 37 અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપી હતી. 33 શાળાઓ અને 4 કોલેજોને પરીક્ષા માટે કેન્દ્ર તરીકે ફાળવવામાં આવી હતી. પરીક્ષાની સજ્જતા માટે 682 વર્ગખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પરીક્ષા પ્રક્રિયા પારદર્શી અને ન્યાયસંગત હોવા માટે સંબંધિત તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ પરીક્ષા માટે ભરૂચ જિલ્લામાં 37 પરિસ્થિતિ આધારિત પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ અને અંકલેશ્વર શહેર પણ સામેલ છે. દરેક કેન્દ્ર પર તબીબી વ્યવસ્થાઓ, પાણીની સુવિધા અને આરામદાયક સીટિંગ તેમજ શિક્ષક અને પ્રેક્ષકો માટે નિલામણની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ વેળાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર પોલીસ સુરક્ષા કાર્યરત હતી. દરેક ઉમેદવાર માટે આઈડી ચેકિંગ, મોબાઈલ ફોન ચેકિંગ અને ડિજિટલ કંટ્રોલ જેવા પગલાં લેવામાં આવ્યા હતા, જેથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ કરી શકાય. ભરૂચ અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં રવિવારે નારાયણ હોસ્પિટલ જાડેશ્વર ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ હોસ્પિટલ અને રેડ ક્રોસ બ્લડ બેંકના સૌજન્યથી આયોજિત આ 18મું રક્તદાન શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ શિબિર દરમિયાન મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના સભ્યોએ ઉમંગ અને ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું. સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓએ પણ માનવ સેવા માટે આગળ આવીને રક્તદાન કર્યું હતું, જેના કારણે કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે રક્તદાન એ મહાદાન છે, કારણ કે તેના કારણે કોઈનો જીવ બચાવવામાં મદદરૂપ બને છે. અગ્રવાલ સમાજ હંમેશા સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે અને આવનારા સમયમાં પણ આવી જ પ્રવૃત્તિઓ ચાલુ રાખશે. શિબિર દરમિયાન તબીબી નિષ્ણાતોની હાજરીમાં રક્તદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. દાતાઓને પ્રમાણપત્રો તેમજ આરોગ્ય તપાસની સુવિધાઓ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સમાજના આગેવાનો અને તબીબી અધિકારીઓએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુને વધુ લોકો આ પ્રકારની સેવા પ્રવૃત્તિમાં જોડાય તેવી અપીલ કરી હતી. जय अग्रसेन जी महाराज की जय। हम अग्रवाल समाज भरूच अंकलेश्वर की तरफ से सबको ये बताते हुए बहुत खुशी हो रही है कि आज नारायण हॉस्पिटल में श्री नरेंद्र मोदी जी के 75वें वर्षगांठ के उपलक्ष्य में हम लोगों ने यहाँ रक्तदान शिविर का 18वां रक्तदान शिविर का आयोजन किया है. नारायण हॉस्पिटल और रेड क्रॉस ब्लड बैंक की सौजन्य से हम ये रक्तदान शिविर का आयोजन कर रहे हैं. ये हमारा 18वां रक्तदान शिविर है, जिसमें बढ़ चढ़ कर के सभी समाज के लोगों ने रक्तदान दिया है. हम उन सभी का आभार प्रकट करते हैं. मीडिया वालों का बहुत बहुत धन्यवाद हमारे कवरेज के लिए. और हम चाहेंगे कि इस सामाजिक सेवा में जो रक्तदान है, महादान है, इस रक्तदान से सभी के जीवन में बहुत सहायता मिलती है. सबसे बड़ा दान रक्तदान बोला जाता है. इसलिए हम चाहेंगे कि सभी लोग जहाँ पर भी रक्तदान का शिविर का आयोजन हो वहाँ रक्तदान जरूर दे. और ये सबसे बड़ा नेक काम है. जय महाराजा अग्रसेन की जय. આમોદ તાલુકા મથકથી 1 કિલોમીટર અંતરે આવેલ ભીમપુરા ગામે હઝરત માસૂમ બાલાપીર દરગાહ શરીફ ખાતે શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ પરંપરા મુજબ ઉર્સ શરીફની સલાતો સલામ સાથે ભાવભેર શાનદારભરી ઉજવણી કરવામાં આવી હતી. દરગાહ શરીફને રંગબેરંગી ઝગમગ રોશનીથી ઝળહળતી કરાઈ હતી. સંધ્યા ટાણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ આહલાદક થઈ જવા પામ્યું હતું. હઝરતની મઝાર શરીફ પર પીરે તરીકત, શેરે અલી બાવા, સાદિક બાવા વગેરે સૈયદ સાદાત અને નાસિર મંસૂરી દ્વારા સલાતો સલામ સાથે દુઆઓથી સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ વિવિધ મીઠાઈનો પ્રસાદ એકબીજાને વિતરણ કરી પોતાની માનતાઓ પૂરી કરી હતી. દરગાહ કમિટીના બશીર પટેલ, યુસુફ દિવાન, સઈદ મિલન, યોગેશ પટેલ, શૈલેષભાઈ સોલંકી વગેરે દર વર્ષની જેમ પરંપરા મુજબ સમગ્ર સંદલ શરીફની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું. 20 રબીઉલ અવ્વલ એટલે કે આમોદ સ્થિત ભીમપુરા નજીક હઝરત બાલાપીર સરકાર રહેમતુલ્લાહી તાલા અલૈહના આસ્થાનાનો દિવસ. આજે એમનો ઉર્સ મુબારક હર્ષોલ્લાસ સાથે સંદલની પેશગી કરી તમામ અકીદતમંદો, એમના ચાહવાવાળાઓ, દરેક કોમ, દરેક કોમ્યુનિટીના લોકો આવી અને એમની આસ્થાના પર સંદલ શરીફ પેશ કર્યું. અને આજે એમના ઉર્સ નિમિત્તે દરેક કોમના લોકો અહીંયા એકત્રિત થયા. અને આજે અહીંયા ગંગાજમની જે તહેજીબ છે એના દર્શન થયા, જોવા મળ્યા અહીંયા. અને દરેક કોમના લોકોએ અહીંયા આવીને આ કામમાં ફૈઝ હાસિલ કર્યો, ભાગ લીધો. અને દરેકને સરકારના, બાલાપીર સરકારના ફૈઝ અને બરકતથી માલામાલ થાય એવી અહીંયા દુઆઓ થઈ. તમામ આલમે ઇસ્લામ માટે અને આપણા ભારત દેશ માટે દુઆઓ કરવામાં આવી. અને આપણા દેશને અલ્લાહ મંચ મંચેન સુકૂનમાં રહે. અસ્સલામુ અલૈકુમ.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી સ્થિત MS જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે અંકલેશ્વર સુર સંગમ 2025 મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ MS જોલીના ધર્મપત્ની અનુરીત જોલી છેલ્લા કેટલા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકો સાથે જોડાયેલા છે. આ સંગીતપ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે ગત વર્ષની સફળતા બાદ સતત ત્રીજા વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા પાનોલી જીઆઈડીસી સ્થિત MS જોલી ઓડિટોરિયમ ખાતે અંકલેશ્વર સુર સરગમ 2025 મ્યુઝિકલ મીટમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તથા શુભેચ્છકોને અનુરીત જોલી દ્વારા મીઠો આવકાર આપી સુંદર સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ સ્વર્ગસ્થ MS જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમજ મા સરસ્વતીજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી મ્યુઝિકલ મીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટર ખુશ્બુ પંડ્યા દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરાયું હતું. મ્યુઝિકલ મીટને આગળ ધપાવતા સમગ્ર કાર્યક્રમના સંચાલક પ્રકાશ ક્રિશ્ચન દ્વારા પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ જે કોઈપણ કલાકારો કાર્યક્રમમાં સહભાગી થઈ શક્યા ન હતા તેઓએ વિડીયો મેસેજ મારફતે પણ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે સ્વર્ગસ્થ MS જોલીના જીવનના સંસ્મરણોને ડોક્યુમેન્ટરી રૂપે રજૂ કરવામાં આવ્યા હતા. વધુમાં પાછલા 2 વર્ષમાં ભવ્ય સફળતાને રજૂ કરતી યાદગાર પળોને પણ સુંદર રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા અને રાજ્યભરમાંથી પધારેલા સંગીત પ્રેમીઓએ હિન્દી સદાબહાર ગીતો શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા. આ સાથે જ સમાજની મુખ્યધારાથી હટીને સેવા કાર્ય સાથે જોડાયેલા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચના જયેશ પરીખ અને તેમના ધર્મપત્ની હિના પરીખ તેમજ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ ખરોડના મોહમ્મદ હાસરોદને પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા ₹51,000નું આર્થિક સેવાનું યોગદાન અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. તો બીજી તરફ ઉમરવાડા ગામના આગેવાન બાબુ વકીલ તથા તેઓના પરિવારે પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા CSR અંતર્ગત આપવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સાક્ષી જોલી, યોગેશ પારીખ, ખુશ્બુ પંડ્યા તેમજ પાનોલી ઉદ્યોગ મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર સુર સરગમ 2025 મ્યુઝિકલ મીટના સફળ આયોજન બદલ આયોજક અને ઉદ્યોગપતિ અનુરીત જોલીએ સૌ કોઈ ઉપસ્થિતોનો આભાર માન્યો હતો. सबको बहुत बहुत नमस्कार. मैं अनुरीत जोली. ये अंकलेश्वर सुर संगम नाम का ग्रुप 3रा सीज़न आज हम इकट्ठा हुए हैं. लास्ट 2 सीजन्स भी हमारे बहुत अच्छे हुए हैं और इस सीज़न भी हमारा जैसे हम हमेशा करते आए हैं संगीत के साथ साथ सेवा कार्य का भी काम
वो आज भी करेंगे। लास्ट टाइम भी हमने कुछ इंस्टीट्यूट्स को सपोर्ट किया था, डोनेशन दिया था, और मुझे खुशी है कि वो इस डोनेशन से फले फूले हैं, और इस बार भी हमारा वही मकसद है। इसमें हम कुछ फ्रेंड्स जो कि संगीत के प्रेमी हैं इकट्ठा होते हैं, अपना पैशन पूरा करते हैं, गाते हैं, और साथ साथ हम लोग मिलके डोनेट भी करते हैं। तो हमारा दोनों काम पूरा हो जाता है, पैशन विद चैरिटी। सो थैंक यू सो मच। और ये जॉली साहब के नाम का ऑडिटोरियम है, मुझे और भी गर्व महसूस होता है कि मैं उनके नाम के ऑडिटोरियम में, MS जॉली ऑडिटोरियम में ये कार्यक्रम प्रस्तुत करती हूँ। નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ આવનાર તારીખ 19/9/2025ના રોજ ભરૂચ દૂધધારા ડેરીના યોજાનારા ઇલેક્શનમાં એક સભ્યને મતદીઠ રૂપિયા 5 થી 10 લાખ આપવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। આખા નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં બોગસ દૂધ મંડળીઓ ઊભી કરીને કેટલીક મંડળીઓમાં 1 લીટર પણ दूध આવતું નથી અને તેવી બોગસ મંડળીઓ બનાવીને ભારતીય જનતા પાર્ટીમાં બેસી વર્ષોથી ભ્રષ્ટાચાર કરે છે, તેમ છતાં પણ તેવા લોકો સામે કોઈ બોલવા તૈયાર નથી તેવા આક્ષેપ પણ તેઓએ કર્યા હતા। હમણાં 19-20 તારીખે આખા નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાની હમણાં ડેરીનું ઇલેક્શન છે ને? આપણા આદિવાસી લોકો તમે વિચાર કરો, દૂધ દોવાનું આપણે, ઘાસ કાપવાનું આપણે, ઢોરા ચારવાના આપણે, પણ તેમ છતાં આપણને ભાવ કેટલો મળે? 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા, બહુ બહુ તો 55 રૂપિયા, એટલું જ ફેટ આવે ને? આજે જે લોકો પાસે 1 લીટર પણ दूध જતું નથી એવા લોકો આજે મંડળીના સભ્ય છે। આ ચૂંટણીમાં, દૂધધારા ચૂંટણીમાં એમને 5-5, 10-10 લાખ રૂપિયા એક મતના આપવામાં આવે છે। શું આપવામાં આવે છે? એક મતની કિંમત 5-5, 10-10 લાખ રૂપિયા છે। તમે વિચાર કરો। અને પરસેવો આપણો પડે છે અને એ ભાજપના નેતાઓ ત્યાં ખુરશીઓ પર બેસે છે। કેમ કે આપણી અંદર જાગૃતતા નથી ને, એટલે એ લોકો આપણી પર આજે વર્ષોથી શાસન કરે છે। આમોદ તાલુકામાં ઢાઢર નદીનું પાણી ઓસરતા મગરો ગામડા તેમજ શહેર વિસ્તારમાં ધસી આવતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં આમોદ નગર વિસ્તારમાંથી 2 મગર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ગતરોજ રાત્રના સમયે જલારામનગર વિસ્તારમાં મહેન્દ્રભાઈના ઘરના વાડા પાસેની ગટરમાં અંદાજે 4 થી 5 ફૂટ લાંબા મગરને બહાર કાઢવામાં આવ્યો હતો। અચાનક મગર દેખાતા રહીશો ભયભીત બની ગયા હતા। સ્થાનિક લોકોએ તરત જ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો। તેઓ ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને રહીશોની મદદથી 2 કલાકની કવાયત બાદ મગરને જીવંત પકડ્યો હતો। મગરને જોવા સ્થાનિક બાળકો તથા લોકોની ભીડ ઉમટી પડી હતી। ત્યારબાદ મગરને વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવી તબીબી તપાસ બાદ ટૂંક સમયમાં નૈસર્ગિક વસાહતમાં છોડી દેવામાં આવશે। રાજકોટમાં ગુજરાત ટાઇટલ 2025 અંતર્ગત વિવિધ કેટેગરીની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ઉમેદવાર BK પટેલે ભાગ લીધો હતો। BK પટેલે અગાઉ પણ ગુજરાત સ્તરની સ્પર્ધાઓમાં ટોપ 10માં સ્થાન મેળવી પોતાનું કૌશલ્ય પ્રદાન કર્યું હતું। આ વખતે તેમણે કઠિન મહેનત અને પ્રતિભાના બળેથી 4થું સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। તેમની સિદ્ધિએ ભરૂચના યુવાનોમાં પ્રેરણા જગાવી છે અને ભવિષ્યમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે વધુ મોટી સફળતા મેળવવાની આશા વ્યક્ત થઈ રહી છે। તારીખ 13/9/2025ના રોજ RCC પ્રમુખ જાનવી દર્શનના નેતૃત્વ હેઠળ ઉન્નતિ વિદ્યાલય ખાતે ધાર્મિક ક્વિઝનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓને હાજર રહેલ RCC મેમ્બરો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને સાચા જવાબ આપવા બદલ દરેક વિદ્યાર્થીઓને RCC દ્વારા પેન ગિફ્ટ આપવામાં આવી હતી। સમગ્ર પ્રોજેક્ટને સુંદર રીતે સફળ બનાવવા માટે ચેરપર્સન સંગીતાબેન કાપડિયા તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર અલ્પાબેન કાપડિયાએ મેં જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમમાં ઉન્નતિ સ્કૂલના જીતેન્દ્રભાઈ દ્વારા શાળાના આચાર્ય શ્રીમતી શોભનાબેન ગોહિલ અને શિક્ષકગણનો સહકાર મળ્યો હતો। RCCના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમના અંતે અશ્વિન મોદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીમાં વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવારો સસ્પેન્ડ। પ્રદેશ ભાજપ CR પાટીલના મેન્ડેટ વિરુદ્ધ જઈ ધારાસભ્યએ પેનલ ઉતારી હતી। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મેન્ડેટનું ઉલ્લંઘન કરનારને પક્ષમાંથી પાણીચું આપ્યું। વાગરા MLAની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જિગ્નેશ પટેલ અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ। નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્શનના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા।
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. સંજાલી ગામમાં ભય ફેલાયો. લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી. 10 થી વધુ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વરમાં નવરાત્રિમાં ગરબારૂપી અવનવી માટલીઓની સજાવટને આખરી ઓપ આપતા કસબીઓ. ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરતો પ્રજાપતિ પરિવાર. 100 રૂપિયાથી 300 રૂપિયા સુધીની ગરબીઓનું વેચાણ. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.